આ તરફ જામનગરમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત થતાની સાથે જ પક્ષ પલટાની મોસમ પણ શરૂ થઈ ગઈ છે। જામનગર શહેર કોંગ્રેસમાં મોટું ભંગાણ સર્જાયું હતું, જ્યાં વોર્ડ નંબર 2 માં સક્રિય નેતા ઋષિરાજસિંહ જાડેજાએ કોંગ્રેસ સાથે છેડો ફાડી વિધિવત રીતે ભાજપનો ખેસ ધારણ કર્યો। ચૂંટણીના પડઘમ વાગતા જ જામનગરના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે। શહેર ભાજપ કાર્યાલય ખાતે આયોજિત કાર્યક્રમમાં પ્રમુખ દ્વારા ઋષિરાજસિંહ જાડેજા અને તેમના 80 જેટલા ટેકેદારોને ભાજપનો ખેસ પહેરાવી પક્ષમાં આવકારવામાં આવ્યા હતા। કોંગ્રેસના આ સક્રિય કાર્યકરોનું ભાજપમાં જોડાવું એ વિપક્ષ માટે મોટો ફટકો માનવામાં આવી રહ્યો છે। બીજી તરફ આ જોડાણથી ઉત્સાહિત ભાજપે જામનગર મહાનગરપાલિકાની તમામ બેઠકો પર વિજય મેળવવાનો આત્મવિશ્વાસ વ્યક્ત કર્યો હતો। ભાજપના નેતાઓએ દાવો કર્યો છે કે જનતાના સાથ અને કાર્યકરોની મહેનતથી જામનગર મનપામાં ફરી એકવાર ભાજપનું શાસન આવશે અને વિરોધ પક્ષના સુપડા સાફ થઈ જશે। ખૂબ સારું વાતાવરણ આખા જામનગરમાં છે ભાજપ તરફી, અને જે મોદી સાહેબ જે રીતે કામ કરે છે એની જે વિચારધારા છે, અને ભારતીય જનતા પાર્ટીની વિચારધારા હંમેશા રાષ્ટ્રવાદી વિચારધારાની છે। એ વિચારધારાને એ વિચારથી પ્રેરાઈને આજે ઋષિરાજભાઈ જાડેજા છે તે ભાજપમાં જોડાયા છે, એમને કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું છે। હું આજે વિધિવત ભાજપ સાથે જોડાણો છું। કોંગ્રેસમાં બપોરે મેં રાજીનામું આપ્યું છે। કોંગ્રેસમાં કોઈ પણ વિચારધારાને કોઈ પણ આયોજન વગરની પાર્ટી હાવ તદ્દન છે। માત્ર કોંગ્રેસ તો કોઈ માઇક્રો પ્લાનિંગ નથી, કોઈ પણ ચૂંટણી આવે ત્યાં જ મેદાનમાં આવે, કોઈ પણ કાર્યકર્તાની ટાણે કિંમત નથી।